મને
નથી હોતી. અરે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. આ અમીરી કોઈ અંતરની મહાલલમાં નથી હોતી. અરે શીતળતા તાંવાને કાં ડોટ મૂકે છે ઓ માનવી ઓ માનવી ઓ માનવી. જે હોય છે માની ગોદમાં એ બાપ હિમાલયમાં નથી હોતું. પછી કોઈ શાક બકાલાની લારી વગાડતો હોય કોઈ મોટી ફૂલની ઘરની પત્ની છે એ આપણી અર્ધાંગની કહેવાય. આપણે રાતે 1 વાગે આવીએ 2 વાગે આવીએ 12 વાગે આવીએ મોડા આવીએ વેલા આવીએ પણ બાપ ધરમ પત્ની છે અર્ધાંગની કહેવાય. છતાં ભૂમિ પરમારી કમાડ બંધ કરીને ભૂલી જાય પણ બાપ જગતનું એક એવું પાત્ર છે કે ખાટલામાં ફળીઓ નાખી અન્ના કાન લઈ લેવો ક્યારે મારો દીકરો આવે ક્યારે મારો દીકરો આવે. ઇતિહાસમાં પણ પહેલો અક્ષર લખવાનો હોય તો બાપની માં છે. માં વિશે કોઈ લેખ લખવાના કઈ તો પાનાના પાના ભરી દે પણ બાપ વિશે કોઈ લખે નહીં. કારણ બાપને આ જગતની અંદર જો કોઈ સમજે તો બાપ એની દીકરી છે. બાપ પથારી વચ પડ્યો હોય ને 4 દીકરા જેમ કહેવાય છે કે ઘરના આંગણે આટા મારતો હોય પણ બાપની બીમારીમાં સુધારો ન થતો હોય જેમ કહેવાય છે દીકરી હોય ઘરની કોપાદર ગામને આંગણ આગી સાસર વેલમાં હોય અને ત્યાંથી બાપના ખબર